મોર્નિંગ વાગી ગયે છે અત્યારે 5:30 એન્ડ મારી મોર્નિંગ થઈ ગઈ છે આજ બહુ વહેલી, કેમ કે અત્યારે હું જઈ રહી છું ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો પહેલાં ગરમ પાણી કરીને આપીશ એન્ડ પછી નીકળશું ગ્રાઉન્ડ માટે. સો ફાઇનલી ગ્રાઉન્ડ પહોંચી ગઈ છું એન્ડ હવે કરીશું રનિંગ સ્ટાર્ટ. સો લેટ્સ. આજે 400-400ના 10 રાઉન્ડ ફાઇનલી લાગી ગયા છે. પહોંચવાનું છે 25 રાઉન્ડે, બટ બહુ ઓછા ટાઈમથી શરૂ કર્યું છે ને, મતલબ એક વીક છે. તો આજે 10 રાઉન્ડે પહોંચ્યા છીએ, મતલબ હું પહોંચી છું, કેમ કે કોઈ જોડે નથી, હું જ એકલી રનિંગ કરું છું, ગ્રુપમાં નથી કરતી. સો ફાઇનલી આજે 10 રાઉન્ડ લાગી ગયા છે. આગળ થોડી મહેનત કરીશું કે 20 આવી, એમ કરતાં 25 આવી જઈએ. સો ફાઇનલી આજે 10 પહોંચી ગયા. થોડું કોન્ફિડન્સ લેવલ બી વધી ગયું છે કે ચલો કંઈ નહીં, તો 10 તો લાગ્યા. સો અત્યારે હું કરી રહી છું ગ્રાસમાં ખુલ્લા પગે વોક. કેમ કે ગ્રાસમાં ખુલ્લા પગે વોક કરવાથી હેલ્થ માટે બી બહુ સારું છે એન્ડ આંખોનો તેજ બી વધે છે. અને વોક કર્યા પછી ખુલ્લા પગે ગ્રાસમાં ચાલીએ ને તો બહુ સારું લાગે. એન્ડ સવારમાં વાતાવરણ બી બહુ મસ્ત હોય. આજ સન્ડે છે તો ગ્રાઉન્ડમાં બહુ બધી ભીડ નથી. ઘણા લોકો રનિંગ ઓલરેડી કરી રહ્યા છે, પણ દરરોજ જેટલી ભીડ નથી આજે. સો એન્ડ હવે કરીશું વોર્મઅપ એન્ડ સ્ટ્રેચિંગ. હાફ મેરાથોન વિનર શશી અંકલ, બહુ સારું એવું દોડે છે શશી અંકલ. એજ 75 અરાઉન્ડ હશે, બટ રનિંગ એટલું સારું છે કે આપણને યંગસ્ટરને બી પાછળ છોડી દે. હાફ મેરાથોન વિનર છે શશી અંકલ.
આજનું રનિંગ થઈ ગયું છે ફાઇનલી ફિનિશ એન્ડ હું નીકળી ગઈ છું ઘરે જવા માટે. સો પહેલાં તો રસ્તામાં જતાં જતાં ઘૂંટો પીશું. ઘૂંટો મતલબ મેં એક આગલા વિડીયોમાં કહ્યું હતું કે ટમેટા એન્ડ કઠોળનું સૂપ હોય છે, મતલબ ટમેટા એન્ડ મગનું સૂપ એન્ડ કઠોળ બધા અંદર હોય છે, ચણા મગ રાજમા એવું બધું એન્ડ લીંબુ મસાલો બધું નાખેલું હોય છે. સો રનિંગ કર્યા પછી હેલ્થ માટે બહુ સારું રહે છે. સો પહેલાં એ પીવા માટે જઈશ એન્ડ પછી જઈશું ઘરે. આજનું રનિંગ એન્ડ વર્કઆઉટ થઈ ગયું. मैं तुमसे प्यार करूं, तुम समझो दीवाना, मैं भी इकरार करूं. दीवानों की ये बातें दीवाने जानते, जलने में क्या मजा है परवाने जानते. तुम यूं जलाते रहना करता हूँ पल पल दिल के साथ. आज ये दिल आज को हम હે ગાઈસ, વાગી ગયા છે અત્યારે 8:30 એન્ડ હું પહોંચી ગઈ છું મારા રૂમે. રનિંગ વર્કઆઉટ બધું ફિનિશ કરી ઘૂંટો પીને એન્ડ જ્યાં ઘૂંટો પીવા ગયા હતા ત્યાં તમે આગળ વિડીયોમાં જોયું જ હશે. રેંગે એક અંકલ એટલા મસ્ત ઓલ્ડ સોંગ ગાઈ રહ્યા હતા ને સવારમાં અરમાન ખુશ થઈ ગયા. એમાં બી ઓલ્ડ સોંગ કે સવારમાં સાંભળવા મળે ત્યાં આમ છે ને દિલ ખુશ થઈ જાય. જૂના ગીતો સાંભળવાની મજા જ કંઈક અલગ હોય છે. ન્યૂ સોંગમાં તો 1 થી 2 સાંભળી લે ને ત્યાં બોરિંગ થઈ જાય ને એમ શું હોય છે આપણને બધાને ખબર જ હોય છે. બટ પહેલાંના ઓલ્ડ સોંગ બહુ મસ્ત હતા એન્ડ એ બી અંકલ પોતે જાતે ગાતા હતા. સો બહુ જ મજા આવી જોઈને કેટલા એજેબલ અંકલ એટલા સરસ રીતે ગાઈ રહ્યા હતા ને એન્ડ વોઇસ બી એમનો બહુ મસ્ત હતો એન્ડ સવારમાં અરમાન ખુશ થઈ ગયા. એન્ડ હવે હું કરીશ નાસ્તો એન્ડ પછી કરીશું રીડિંગ. એન્ડ હા ગાઈસ, તમે લોકો મારી ચેનલ પર કોઈ બી જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એમાં કોઈ બી નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ બી કરી લેજો. લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ બધું કરી લેજો એન્ડ સપોર્ટ બી કરજો મને. સો એન્ડ જો આગળ આજે વ્લોગ કન્ટિન્યુ કરી શકીશ તો કરીશ, નહીં તો અહીંયા એન્ડ કરીશ. સો જલ્દી મળીશું એક આગલા વ્લોગમાં. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.